દેવગઢ બારિયા તાલુકામાં આવેલી પાનમ નદી બે કાંઠે વહેતી થઈ। આ તારીખ 26/8/2024 સોમવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ પહેલી વખત દેવગઢ બારિયાની પાનમ નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં વરસાદને પગલે જે પાનમ નદી બે કાંઠે વહેતી થઈ છે, નવા નીરના કારણે ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે કહી શકાય કે પંથકમાં ઓછા વરસાદના કારણે ખેડૂતો પર ચિંતાના વાદળો પણ સર્જાયા હતા, પરંતુ 2 દિવસથી જે મેઘમહેર થતાં અનેક જે નદી નાળાઓ છે તે છલકાયા છે અને તેના કારણે અત્યારે જે પાનમ નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે અને બે કાંઠે વહેતી થવાની સાથે જે નવા નીરની પણ આવક થઈ છે તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। જો કે કહી શકાય કે અત્યારે જે જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જે આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ બપોર 4 વાગ્યા સુધી એટલે કે સાંજે 4 વાગ્યા સુધીમાં દેવગઢ બારિયા તાલુકામાં કુલ 56 mm વરસાદ નોંધાયો છે, એટલે કે 1.5 થી 2 ઇંચ સુધીનો વરસાદ જે દેવગઢ બારિયા પંથકમાં નોંધાયો છે।